નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધાવડિયા નવીન મકાનનું લોકાર્પણ તેમજ કદવાલ મુકામે નવીન બનનાર આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી રમેશ કટારાના વરદ હસ્તે કરવામાં આવ્યો। સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય મહેશ ભુરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા। તારીખ 6/12/2025 શનિવારના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધાવડિયા નવીન મકાનની લોકાર્પણ વિધિ સવારના 11 વાગે યોજાઈ હતી તેમજ કદવાલ આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત 1 વાગે યોજાયું હતું। આ લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત પ્રસંગે આવેલ રાજ્યમંત્રી રમેશ કટારા, દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર, જાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરિયાનું સ્વાગત પટાકડાની ભવ્ય આતિશબાજી તેમજ ઢોલ કુંડી સાથે વાજતે ગાજતે કરવામાં આવ્યો હતો। રાજ્યમંત્રી રમેશ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા જનતાની સુખાકારી અને આરોગ્યની વિશેષ જાળવણી માટે ધાવડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે યોજાયેલ જનસભામાં આમંત્રિત સૌ મહેમાનોનું સ્વાગત ગીત, પ્રાર્થના ગીત અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત ફૂલહાર, પાઘડી તેમજ કોટી પહેરાવી આવકારવામાં આવેલ હતા। જાલોદ તાલુકામાં આજે સવારથી જ નવા પીએચસીનું ખાતમુહૂર્ત, નવા સીએચસીનું ખાતમુહૂર્ત અને નવા શાળાઓનું લોકાર્પણ એમ અંદાજે 10 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવાના મંગલમય પ્રસંગે આજે અમારા જિલ્લાની અંદર રાજ્ય સરકારના અમારા મંત્રી મોદી અને રમેશભાઈ કટારા સાહેબ પધાર્યા છે। આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય મહેશભાઈ ભુરિયાજી, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન, જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચોની હાજરીમાં આજે આદિવાસી વિસ્તારોની અંદર આદિવાસી સમાજને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવા માટે લગભગ 9 કરોડના ખર્ચે નવા પીએચસી સીએચસીનું ખાતમુહૂર્ત કરેલ છે। માન્ય મોદી સાહેબે આયુષ્માન ભારત કાર્ડ યોજના થકી આદિવાસી સમાજને હૃદય, કિડની, કેન્સર મોટા રોગો સામે લડવાની તાકાત જે માન્ય મોદી સાહેબે આપી તે બદલ અમે મોદી સાહેબનો આભાર માનીએ છીએ। રાજ્ય સરકારે પણ દૂધ સંજીવની યોજના હોય, કુપોષિત બાળકો હોય, સગર્ભા માતા, ધાત્રી માતા, કિશોરીઓ હોય, આંગણવાડી કાર્યકર્તા, આશા વર્કર બહેનો સહિત દાહોદની ઝાયડસ મેડિકલ હોસ્પિટલ હોય, મને કહેતા ગૌરવ છે કે દાહોદ જિલ્લાની અંદર ઝાયડસ હોસ્પિટલના કારણે, મેડિકલ કોલેજના કારણે અમારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનોને પૂરેપૂરી સુવિધા મળે। જરૂરિયાતમંદો દવાખાનામાં આવે, 108ની ગાડી પણ આજે અંતરિયાળના ગામોની અંદર જઈને સુવાવડનો પ્રસંગ હોય, આકસ્મિક મુશ્કેલીઓ, હાર્ટ એટેક આવે ત્યારે આરોગ્યની સુવિધા પૂરી પાડવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબના અમે આભારી છે કે આઝાદીના ઘણા બધા વર્ષો પછી ઘર આંગણે ડુંગરાળ અંતરાળ વિસ્તારમાં આરોગ્યની સુવિધા પહોંચાડવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે। તે બધા આરોગ્ય કર્મીઓનો આજના પ્રસંગે અમે આભાર માનીએ છીએ। ધારાસભ્ય મહેશ ભુરિયાએ આ પ્રસંગે ઉદ્બોધન આપતા કહ્યું હતું કે બોર્ડર વિલેજના વિસ્તારોના વિકાસ માટે અમારી સરકાર વિશેષ પ્રયત્નશીલ છે અને આ વિસ્તારની સુખાકારી અને જનસુખાકારી માટે રોડ રસ્તાનું હાલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ આ વિસ્તારના લોકોના આરોગ્યની વિશેષ કાળજી જાળવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવેલ છે। આ આરોગ્ય મંદિર ગરીબ જનતા માટે આશીર્વાદ સમાન બની રહેશે તેમ કહ્યું હતું। તેમજ વિશેષમાં કહ્યું હતું કે આ સરકાર સતત આ વિસ્તારની સુખાકારી માટે ચિંતિત છે અને તેઓની સુખાકારી માટે અમે સૌ કામગીરી કરી રહેલ છે। રાજ્યમંત્રી રમેશ કટારાએ કહ્યું, ભાજપ સરકાર ગરીબ જનતાની ખૂબ ચિંતા કરી તેઓની સુખાકારી માટે કામગીરી કરી રહેલ છે। વિરોધી પક્ષ ઉપર આક્ષેપો મૂકતા કહ્યું હતું કે ભાજપ વિરોધીઓ ફક્ત ગરીબ જનતાને ઉશ્કેરવાનું કામ કરે છે। વિરોધીઓ પાસે કોઈ સ્પષ્ટ દિશા નથી, તેથી તેઓ ફક્ત ગરીબોને ઉશ્કેરી રાજકીય રોટલા શેકી રહેલ છે। આ બોર્ડર વિલેજના ધાવડિયા વિસ્તારના આરોગ્ય મંદિરનું 1,31,00,000ના ખર્ચે લોકાર્પણ કરવામાં આવેલ છે તેમજ કદવાલ મુકામે નવીન બનનાર આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। કદવાલ મુકામે અંદાજિત 6,50,00,000ના ખર્ચે નવીન આરોગ્ય કેન્દ્ર બનનાર છે જેથી લોકોની આરોગ્ય સુવિધામાં વધારો થશે। સાંસદ જસવંતસિંહ ભાભોરે કહ્યું હતું કે આ વિસ્તારમાં લોકોના આરોગ્ય માટે ભાજપના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી સતત ચિંતા કરી આ વિસ્તાર માટે કામગીરી કરી રહેલ છે। ધાવડિયા વિસ્તારની અંદાજિત 19,000ની વસ્તીને આ આરોગ્ય મંદિરનો લાભ મળશે। જ્યારે પણ કોઈ સમાનતા વ્યક્તિ પણ જો
બીમાર થાય તો તેને હવે લાંબે નહીં જવું પડે અને તેઓને સર્વ સુવિધાયુક્ત આરોગ્ય મંદિરનો લાભ અહીંયા મળી રહેશે. આગામી સમયમાં ઘર ઘર સુધી આરોગ્ય ટીમ પહોંચી તેઓના આરોગ્ય માટે ચેકઅપ કરવાની છે, જેથી સૌ લોકો સ્વસ્થ અને કુશળ રહે. આ સરકાર આરોગ્ય ક્ષેત્રે ચિંતિત રહી સતત નાનામાં નાના ગ્રામીણ વિસ્તારોમાં જઈ કેમ્પો યોજી રહેલ છે અને જેથી દરેક પરિવારો રોગમુક્ત બની રહે. આજના આ પ્રસંગે રાજ્યમંત્રી રમેશ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય મહેશ ભુરિયા, તાલુકા હેલ્થ ઓફિસર તુષાર ભાભોર, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ભાભોર, તલાટી મંત્રી, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, સરપંચો, આરોગ્ય ટીમ, ગ્રામજનો તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહી આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.